જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના ફતેગંજ બ્રિજથી શાહજીબાગ સુધીનો માર્ગ ભારે અવરજવર વાળો માર્ગ છે, જ્યાં નજીકમાં યુનિવર્સિટી તેમજ હોસ્ટેલો હોવાથી સ્થાનિક લારી ગલ્લા ધારકો પોતાનું પેટીયું રળવા માટે ખાણીપીણીની લારી લગાવીને રોજગાર મેળવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। આ ખાણીપીણીની લારી લગાવીને રોજગાર મેળવી રહેલા લારી ધારકો કોઈને કણાની જેમ ખૂંચતા હોય તેમ આડકતરી રીતે આ લારી ગલ્લાઓ દૂર કરવા માટે જાણે સોપારી લીધી હોય તેમ આ લારી ગલ્લાઓ પર આવતી જતી યુવતીઓની વિધર્મીઓ દ્વારા છેડતી કરીને મારવામાં આવી રહ્યાના ખોટા આરોપો લગાવી બદનામ કરીને આ મામલે તંત્રને ગેરમાર્ગે દોરીને ગેરકાયદેસરના દબાણ દૂર કરીને રોજગારોને બેરોજગાર બનાવી દેવાતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। આ મામલે સામાજિક કાર્યકર રોનેક પરીખ ઉર્ફે ચમનને રજૂઆત કરી હતી, જેઓ પાલિકાની કામગીરીને વખોડી હતી અને પાલિકાને કેટલાક રાજકીય વગ ધરાવતા લોકોએ છેડતીનો મુદ્દો ઉઠાવીને ખાણીપીણીના લારી ગલ્લાઓ હટાવડાવ્યા હતા, જેથી લારી ધારકો આજે બેરોજગાર બની ગયા છે। માટે પાલિકાએ ન્યાયિક નિર્ણય લઈને આ બેરોજગારોને રોજગારીની તક આપવી જોઈએ। જ્યારે પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીથી આજે આ વૃદ્ધ મહિલા ચાની કીટલી ચલાવીને પેટીયું રળીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ પાલિકાની કામગીરીથી આજે 2 દિવસથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। હવે જોવાનું એ રહ્યું કે કોઈના દોરવાઈ દોરી ગયેલ પાલિકાનું તંત્ર બેરોજગાર બની ગયેલા આ લારી ગલ્લા ધારકોને કેટલા દિનમાં ન્યાય આપશે તે જોવાનું રહ્યું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। અહીંયા કોઈ સંગઠન દ્વારા ડેપ્યુટી મેયરશ્રીને અપીલ કરી હતી કે ભાઈ અહીંયા કોઈ કારણસર અહીંયા છેડતીનો બનાવ બન્યો છે, મારામારીનો બનાવ છે, કોઈ પર્ટિક્યુલર કોમ દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે, એવી કોઈ પોલીસ ચોપડે કોઈ અત્યાર સુધી ફરિયાદ થઈ નથી। પરંતુ કોઈ કારણસર ફતેગંજની એકતાને કેવી રીતે તોડવાની, એટલે એનો પ્રથમ પ્રયાસ રૂપે આ લારી ગલ્લાઓને હટાવી અને એવી લોકોને કેવી રીતે બેરોજગાર કરવા એની પર ધ્યાન પ્રવરે છે। એટલે આ ફતેગંજ વિસ્તાર એ તમામ લોકો, ધર્મ જાતિના લોકોનો આ ફતેગંજ છે। અહીંયા તમામ જાતિના લોકો રહે છે। આ ભાઈ છે કહાર છે, પેલા ભાઈ મરાઠી છે, એટલે બધા જ લોકોની આ લારીઓ છે। એટલે મારી તંત્રને અપીલ છે કે તમે કોઈ પણ ગેરમાર્ગે દોરાયા વગર આ લોકોને ન્યાય આપો। આ લોકોને જો આજે આ લારીઓ તો સયાજીગંજમાં કે પોલીસ બધે જ છે, તો ફતેગંજની જ લારીને કેમ ઉઠાવવાનું પર્ટિક્યુલર? અને એવો કોઈ બનાવ અહીંયા પોલીસ ચોપડે બી નથી થયો, અને ખાલી કોઈ સંગઠન દ્વારા ગયા અને ત્યાં રજૂઆત કરીને તરત એક્શન લઈ લે, તે વાત તદ્દન ખોટી છે। આ વાતને અમે તદ્દન વખોડીએ છીએ। જો આજે તમારા મીડિયા દ્વારા કોર્પોરેશન નહીં જાગે તો અમે કાલે કમિશનર અને મેયરશ્રીને આવેદન આપી અને આની પર ઘટતું કરવાની અમે વિનંતી કરીશું। Subscribe now and press the bell icon. Never miss an update.